આપણે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓને ગતિ કરતી જોઈએ છીએ. વિદ્યાર્થી દોડે છે અને બસ રસ્તા પર આગળ વધે છે, પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં કોઈ વસ્તુ ખરેખર ગતિમાં છે કે કેમ તે આપણે નિશ્ચિતપણે કેવી રીતે સાબિત કરી શકીએ? ગતિનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. જ્યાં સુધી આપણે કોઈ ચોક્કસ અને સ્થિર બિંદુ નક્કી ન કરીએ ત્યાં સુધી ગતિને માપી શકાતી નથી. આ દૃશ્યમાં 3D આલેખને જુઓ. વૃક્ષના આધારને આપણે 0,0 યામ તરીકે લોક કરીએ છીએ. આ સ્થિર બિંદુને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. બ્રહ્માંડમાં ગતિનું અવલોકન કરવા માટે આપણે સૌપ્રથમ આ ગાણિતિક શૂન્ય સ્થાપિત કરવું પડે છે. ગતિ હંમેશા આ સંદર્ભ બિંદુની સાપેક્ષ હોય છે. આ ગ્રાફમાં ડિજિટલ ટાઈમર ચાલુ છે, પરંતુ વાહનના XY યામ બદલાતા નથી. જો સ્થિતિમાં સંદર્ભ બિંદુની સાપેક્ષે ફેરફાર ન થાય તો પદાર્થ સ્થિર છે. હવે જુઓ, સમય આગળ વધતા વાહનના યામ સતત બદલાય છે. સમય સાથે સ્થિતિમાં થતા આ ફેરફારને જ ગતિ કહેવાય છે. સમય અને અવકાશમાં થતા આ સતત ફેરફારનું સચોટ માપન એ ગતિશાસ્ત્રનો પાયો છે. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે તેણે પસાર કરેલા માર્ગને માપવો જરૂરી છે. અવકાશમાં માપન માટે બે અલગ અલગ પદ્ધતિઓ છે. આ રેખાંશને જુઓ. A થી શરૂ કરીને B, C અને છેલ્લે D સુધીના વાસ્તવિક વળાંકવાળા માર્ગની કુલ લંબાઈ માપવામાં આવે છે. પદાર્થ દ્વારા પસાર કરવામાં આવેલા માર્ગની આ કુલ લંબાઈને અંતર કહેવામાં આવે છે. તેનો SI એકમ m છે. હવે આ સીધા તીરને જુઓ. પ્રારંભિક સ્થાન A થી અંતિમ સ્થાન D સુધીની સૌથી ટૂંકી સીધી દિશાવાળી લંબાઈને વિસ્થાપન કહેવામાં આવે છે. અંતર એ દર્શાવે છે કે પદાર્થે કુલ કેટલી મુસાફરી કરી, જ્યારે વિસ્થાપન એ દર્શાવે છે કે પદાર્થ તેના મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે. પદાર્થની ચોક્કસ અંતિમ સ્થિતિ જાણવા માટે તેણે કેટલું અંતર કાપ્યું તે જાણવું પૂરતું નથી. તેણે કઈ દિશામાં ગતિ કરી તે જાણવું પણ એટલું જ જરૂરી છે. શું એવું બની શકે કે કોઈ પદાર્થ ઘણું લાંબુ અંતર કાપે છતાં તેનું વિસ્થાપન શૂન્ય હોય? ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આ વર્તુળાકાર ટ્રેકને જુઓ. એક વિદ્યાર્થી દોડવાનું શરૂ કરે છે અને એક સંપૂર્ણ ચક્કર પૂરું કરે છે. અહીં તેણે કાપેલું કુલ અંતર આ વર્તુળના પરિઘ જેટલું છે, પરંતુ વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બરાબર એક જ છે. આથી વિસ્થાપનનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. વિસ્થાપન એ મુસાફરીના માર્ગ પર આધાર રાખતું નથી. તે માત્ર સ્થાનમાં થયેલા વાસ્તવિક ફેરફારને જ માપે છે. અવકાશમાં થતા આ ફેરફારનું માત્ર માપન પૂરતું નથી. આ ફેરફાર સમયની સાથે કેટલી ઝડપથી થાય છે તે પણ આપણે માપવું પડે છે. સ્ક્રીનની ડાબી બાજુએ જુઓ. એકમ સમયમાં પદાર્થ દ્વારા કાપવામાં આવતા અંતરને ઝડપ કહેવામાં આવે છે. તેનું સૂત્ર v = s/t છે અને SI એકમ m/સેકન્ડ છે. હવે જમણી બાજુએ જુઓ. એકમ સમયમાં થતા વિસ્થાપનને વેગ કહેવામાં આવે છે. કારણ કે વેગ વિસ્થાપન પર આધારિત છે, તેમાં પરિમાણની સાથે ચોક્કસ દિશા પણ હોય છે. જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે એક સમાન ગતિ છે, અને જો કપાતું અંતર અલગ અલગ હોય તો તે અસમાન ગતિ છે. વેગ આપણને પદાર્થની ઝડપ અને તેની ગતિની દિશા બંનેની સંપૂર્ણ માહિતી આપે છે. આ ગ્રાફ x અક્ષ પર સમય અને y અક્ષ પર અંતર દર્શાવે છે. અહીં સીધી ઢાળવાળી રેખા દર્શાવે છે કે ગતિ એક સમાન છે. અંતર સમય આલેખનો આ ઢાળ આપણને પદાર્થની ઝડપનું મૂલ્ય આપે છે. હવે આ વેગ સમયનો આલેખ જુઓ. જ્યારે વેગ અચળ ન હોય અને વધતો હોય ત્યારે રેખાનો ઢાળ ઉપરની તરફ જાય છે અને સ્પીડોમીટરના આંકડા વધે છે. સમય સાથે વેગમાં થતા ફેરફારના આ દરને પ્રવેગ કહેવામાં આવે છે. તેનું સૂત્ર A = v-u/t છે અને SI એકમ m/s². છે. જ્યારે વાહનની ઝડપ વધે છે ત્યારે તેને ધન પ્રવેગ કહેવાય છે, અને જ્યારે ગ્રાફનો ઢાળ નીચેની તરફ જાય અને ઝડપ ઘટે ત્યારે તેને ઋણ પ્રવેગ અથવા મંદન કહેવામાં આવે છે. આલેખની મદદથી આપણે પદાર્થની ગતિમાં થતા સતત ફેરફારોને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ગતિનું વિશ્લેષણ કરવા માટે ભૌતિક વિજ્ઞાનમાં મુખ્ય 3 સમીકરણોનો ઉપયોગ થાય છે, જે વેગ, સમય અને અંતર વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવે છે. આ સમીકરણોમાં u પ્રારંભિક વેગ, v અંતિમ વેગ, a પ્રવેગ, t સમય અને s વિસ્થાપન દર્શાવે છે. વ્યવહારુ ઉપયોગ સમજીએ. જો પદાર્થનો પ્રારંભિક વેગ 5 મીટર/સેકન્ડ અને પ્રવેગ 2 મીટર/સેકન્ડ² હોય તો 4 સેકન્ડ પછી વેગ કેટલો હશે? પ્રથમ સમીકરણમાં કિંમતો મૂકતા v = 5 + 2 × 4 મળે છે. ગણતરી કરતા અંતિમ જવાબ 13 મીટર/સેકન્ડ મળે છે. આ સમીકરણો આપણને ગતિ કરતા પદાર્થની ભવિષ્યની સ્થિતિની સચોટ માહિતી આપે છે.
આ રીતે આપણે પ્રકરણના તમામ મહત્વના મુદ્દાઓનો એકબીજા સાથેનો સંબંધ સમજ્યા. મૂળભૂત ખ્યાલોથી શરૂ કરીને ગણિતીય આલેખો અને સમીકરણો સુધીનો આ સંપૂર્ણ સારાંશ છે. જો આપણે સંદર્ભ બિંદુ, દિશા અને બીજગણિતનો સચોટ ઉપયોગ કરીએ તો આપણે ગતિનું એક સંપૂર્ણ અને સચોટ ગાણિતિક મોડેલ તૈયાર કરી શકીએ છીએ. તમારા આસપાસની ગતિનું અવલોકન કરો અને આ ભૌતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરો. સ્થાન અને સમય વચ્ચેના આ સચોટ સંબંધો આધુનિક ભૌતિકશાસ્ત્રના અભ્યાસનો પાયો રચે છે.